એમાં બધા જ લોકોને જે આ વિસ્તારના આગેવાનો ડૉક્ટર જયરામભાઈ, એમની પૂરી ટીમ, પ્રવીણભાઈ, જેટલા પણ લોકો સાથે આવું થયું છે એવા લોકોના સમર્થનમાં અમારે આવવું પડશે। ત્યારે આ જે લોકો જેલમાં છે અને જે લોકોને એ છે એમાં બધા સાથે અમે સમર્થનમાં ઊભા છીએ। આખો સમાજ તમારી સાથે છે। આજે અમે કોઈ રાજકીય રીતે નથી પણ આ સામાજિક રીતે તમારી સાથે આવ્યા છીએ। ત્યારે આ રજૂઆત અમે મામલતદારશ્રીને કરી છે અને અમને દિન 15માં યોગ્ય એનો જવાબ મળે એની પણ અમે એમને આશા વ્યક્ત કરી છે। ત્યારે જો દિન 15 પછી યોગ્ય જવાબ નહીં મળશે તો ફરી આપણે ભેગા થવાનું થશે। ત્યારે અંબાજીથી ઉમરગામના તમામ આગેવાનોને અહીંયા બોલાવીશું અને એમના સમર્થનમાં કોઈ મોટો કાર્યક્રમ પણ કરવાનો થશે। આ જ અપેક્ષા સાથે આજના જે પણ 30 તારીખની ઘટના હતી એમના પરિવારના લોકોનું મનોબળ મજબૂત થાય, એમની સાથે આપણો બધાનો સહકાર દેખાય, એના માટે આપણે બધા અહીંયા ઉપસ્થિત થયેલા તમામ યુવાનો, વડીલો, માતા બહેનો, મીડિયાના મિત્રો, પોલીસ મિત્રો, વહીવટીતંત્રના લોકો, બધા જ લોકોનો હું આજના પ્રસંગે સભાપતિ આભાર માનું છું। હવે પછીનો કાર્યક્રમ આપણો અહીંથી પૂર્ણ થાય છે ત્યારે કોઈ પણ જાતની એ કર્યા વગર આપણે આદિવાસી સમાજ એ શિસ્તમાં માનનારો સમાજ છે ત્યારે